નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 10ની અંદર ગણિત વિષયમાં આપણે ત્રિકોણ ચેપ્ટર પાઠ 6 આવે છે. એમના અલગ અલગ ઉદાહરણ છે જોવાના છીએ. આપણે 4 થી 8 જે ઉદાહરણ છે એના વિશે ચર્ચા કરવાના છીએ. વિડીયો અંત સુધી જોજો. વિડીયો ગમે તો લાઇક કરજો, તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ઉદાહરણ નંબર 4 આપ્યું છે કે આકૃતિની અંદર તમે જુઓ તો PQ અને RS છે એ બે બાજુ એકબીજાને કેવી છે તો કે એકબીજાને સમાંતર છે. તો સાબિત એ કરવાનું છે કે POQ અને સામે બીજો ત્રિકોણ એવો છે SOR એ બે ત્રિકોણ એકબીજાને કેવા છે, એકરૂપ છે, એવું સાબિત કરવાનું છે. બરાબર. તો PQ છે એ સમાંતર છે RSને, એ પહેલાં આપ્યું છે. હવે અહીંયા તમે જુઓ તો Z બને આવી રીતે. તો P ખૂણો હોય એટલો જ કયો થાય, S ખૂણો થાય. એ રીતે ઊંધો Z બને. Q ખૂણો હોય એટલો શું થાય, R ખૂણો થાય. તો P ખૂણો બરાબર ખૂણો S અને ખૂણો Q બરાબર ખૂણો R એ યુગ્મકોણ પ્રમાણે લખી શકો. અને અભિકોણ છે એમાં શું થાય તો કે સામસામેના ખૂણા સરખા હોય, સામસામેના. તો POQ હોય એટલો જ કયો હોય, SOR હોય, સામસામેના ખૂણા સરખા અભિકોણ હોય. તો ત્રણેય ખૂણા સરખા હોય તો ખૂ સમરૂપતા ઉપરથી ત્રિકોણ POQ ને ત્રિકોણ SOR છે બે સમરૂપ ત્રિકોણ છે. બરાબર. ત્રણેય ખૂણા સરખા હોય એટલે એના ઉપરથી આપણે સાબિત કરી શકીએ છીએ. ઉદાહરણ નંબર 5ની વાત કરીએ તો આપેલ આકૃતિનું નિરીક્ષણ કરવાનું છે અને ખૂણો P છે મેળવવાનો છે. તો અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો કે ખૂણો 80નો આપ્યો છે, અહીંયા 160નો આપ્યો છે. આ 3.8 છે, આ 3 વર્ગમૂળ 3 છે ને આ 6 છે. 6નું બમણું 12 થાય, 3 વર્ગમૂળ 3નું બમણું 6 વર્ગમૂળ 3 થાય, 3.8નું બમણું 7.6 થાય. એટલે બે ત્રિકોણની અંદર ગુણોત્તર તમે જુઓ તો ત્રિકોણ ABC ના ત્રિકોણ PQRની અંદર ABના છેદમાં RQ કરો એટલે 3.8 જે હતું એના છેદમાં કઈ બાજુ છે 7.6 વાળી એટલે 1/2 આવ્યું. પછી BCના છેદમાં QP કરો તો 6/12 એટલે 1/2 આવ્યું. અને CAના છેદમાં PR કરો તો 3 વર્ગમૂળ 3ના છેદમાં 6 વર્ગમૂળ 3 આવે એટલે એમાં 3 2 6 છેદ ઉડી જાય એટલે એમાં પણ 1/2 આવે. એટલે એનો મતલબ એવો થયો કે ABના છેદમાં RQ બરાબર BCના છેદમાં QP બરાબર CAના છેદમાં PR લખી શકો. એટલે ત્રણેય બાજુ છે સરખી છે એટલે બાબા સમરૂપતા પ્રમાણે ત્રિકોણ ABC છે એ કોને સમરૂપ થાય, ત્રિકોણ RQPને સમરૂપ થાય. અને સમરૂપ ત્રિકોણો હોય તો એને ત્રણેય બાજુ સરખી છે તો અનુરૂપ ખૂણાઓ છે પણ સરખા થાય છે. તો ખૂણો C છે એટલો જ ખૂણો કયો થાય, P ખૂણો થાય. પરંતુ ખૂણો C કઈ રીતે મળે તો કે ખૂણો C બરાબર કે 180માંથી જે બાકીના બે ખૂણા છે એને B એ બાદ કરવા પડે. બાકીના બે ખૂણા છે 80 ને 60 વાળા. તો 180માંથી 140 બાદ કરવા પડશે. 80 ને 60નો સરવાળો 140 થાય. તો 180માંથી 140 બાદ કરો એટલે 40 અંશ વધે. તો ખૂણો C છે એટલો જ ખૂણો P હોય તો ખૂણો C 40નો, તેથી ખૂણો P પણ 40નો થાય. એ જ રીતે ઉદાહરણ 6 આપ્યું છે કે આપેલી આકૃતિમાં OA ઇન્ટુ OB અને એ જ રીતે OC એના બરાબર OC ગુણ્યા OD થાય. તો સાબિત કરો કે ખૂણો A છે એટલો જ ખૂણો C છે અને ખૂણો B છે એટલો જ ખૂણો D છે, એવું સાબિત કરવાનું છે. તો આપણે સાબિતી જોઈએ કે OA ગુણ્યા OB બરાબર OC ગુણ્યા OD આપણે આપેલું છે. તો OAના છેદમાં અહીંયા OC લઈ જાય તો સામે ODના છેદમાં અહીંયા OB આવશે. સમીકરણ નંબર 1. વળી આપણે અભિકોણોને આધારે ખૂણો AOD બરાબર ખૂણો COB પણ લખી શકીએ અભિકોણને આધારે. એટલે બે સમીકરણમાં જોઈએ તો ગુણોત્તર સરખો અને અભિકોણ સરખા સામસામે. તો બે બાજુ અને એક ખૂણો એટલે કે બાખુબા સમરૂપતાના આધારે ત્રિકોણ AOB છે એટલો ત્રિકોણ COB થશે. તેથી ખૂણો A બરાબર ખૂણો C થશે અને ખૂણો D બરાબર ખૂણો B થશે. એટલે કે સમરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ પણ બાકીના જે ખૂણાઓ છે એ પણ કેવા થાય છે, સરખા થાય છે. ત્યારબાદ જોઈએ ઉદાહરણ નંબર 7. 90 સેમી ઊંચાઈવાળી એક છોકરી વીજળીના થાંભલાના તળિયેથી 1.2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી દૂર જઈ રહી છે. જો વીજળીનો ગોળો જમીનના સમતલથી 3.6 મીટર જેટલો ઊંચો હોય તો 4 સેકન્ડ પછી તેના પડછાયાની લંબાઈ શોધવાની છે. એટલે 1.2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે જાય છે તો 4
4 સેકન્ડ પછી કેટલું અંતર કાપ્યું એ પહેલાં મેળવવું પડે. દૂર જાય છે બરાબર થાંભલાથી, તો એ પ્રમાણે પડછાયો છે એની લંબાઈ શોધવાની છે. તો પડછાયાની લંબાઈ ડી મેળવવાની છે. થાંભલાની ઊંચાઈ AB છે અને છોકરીની ઊંચાઈ CD છે. તો ધારો કે AB છે વીજળીનો થાંભલો છે અને CD છે એ વીજળીના થાંભલાથી 4 સેકન્ડ ચાલ્યા પછીની પરિસ્થિતિમાં છોકરીનું સ્થાન દર્શાવે છે. આકૃતિ પરથી જોઈ શકાય છે કે ડી એ છોકરીનો પડછાયો છે. તો ધારો કે આપણે ખ્યાલ નથી એટલે ડીને આપણે પહેલાં ધારી લઈએ કે તો છોકરીનો પડછાયો છે x મીટર છે. તો BD માટે આપણે જોઈએ કે કેટલું અંતર કાપ્યું હોય 4 સેકન્ડ પછી થાંભલાથી. તો 4 સેકન્ડ પછી તો કે 1.2 મીટર પ્રતિ સેકન્ડ છે એટલે 1.2 મીટર 1 સેકન્ડમાં કાપે. તો 4 કેટલા, તો 4 વડે ગુણી નાખવાના. તો 1.2 ગુણ્યા 4 કરો એટલે 12 4 48 એટલે 4.8 મીટર જેટલું અંતર કાપી નાખ્યું હોય. એટલે BDનું તમને અંતર મળી ગયું 4.8 મીટર. હવે બે ત્રિકોણ બની જાય AB અને CDE. એમાં B ખૂણો 90નો થાય અને D ખૂણો 90નો થાય. તો દરેક જે 90નો ખૂણો છે એ વીજળીનો થાંભલો છે અને છોકરી જમીન ઉપર શિરોલંબ છે, બે જગ્યાએ 90નો ખૂણો થાય. તો આપણે એમ કહી શકીએ કે ખૂણો E બે માટે સામાન્ય છે. તો ખૂણો E એક જ ખૂણો છે. તો બે ખુખુસબરત પ્રમાણે બે ત્રિકોણ છે સમરૂપ થશે. ત્રિકોણ AB અને ત્રિકોણ CDE એકબીજાને સમરૂપ થાય છે એટલે BEના છેદમાં D એના બરાબર ABના છેદમાં CD થાય. તો B એટલે તો કે 4.8 વત્તા x થાય એના છેદમાં x થશે. એના બરાબર AB એટલે 3.6 ભાગ્યા 0.9 થશે બરાબર. 90 સેમી એટલે 0.9. હવે 4.8 વત્તા x કરો એના બરાબર અહીંયા થઈ જશે 3.6 ભાગ્યા 0.9 એટલે 4 બરાબર. 9 4 36 છે પુરાણ અને અહીંયા x ગુણાઈ જશે. તો હવે અહીંયા 4xમાંથી આ બાજુ x લઈ લઈએ એટલે 4x - x એટલે 3x થઈ જાય. 3x બરાબર 4.8. તો x કેટલો થાય તો કે 4.8 ભાગ્યા 3. તો 16 તેરી 48 ઉપરથી આપણે કહી શકીએ x બરાબર 1.6. તેથી 4 સેકન્ડ ચાલ્યા પછી છોકરીનો પડછાયો 1.6 મીટર જેટલો લાંબો હોય. ત્યાર પછી આપણે અહીં પૂછો ઉદાહરણ નંબર 8. આપેલ આકૃતિમાં CM અને RN અનુક્રમે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQની મધ્યગાઓ છે. જો ત્રિકોણ ABC એ એકરૂપ હોય ત્રિકોણ PQRને તો સાબિત કરવાનું કે ત્રિકોણ AMC અને PNR એકબીજાને ત્રિકોણને સમરૂપ છે. અને બીજું છે CMના છેદમાં RN બરાબર ABના છેદમાં PQ થાય. અને ત્રીજું છે ત્રિકોણ CMB અને ત્રિકોણ RNQ એકબીજાને સમરૂપ થાય. આવી તમને આકૃતિ આપી છે. આ આકૃતિ ઉપરથી પહેલું જોઈએ કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQRની અંદર ABના છેદમાં PQ, BCના છેદમાં QR અને CAના છેદમાં RP થશે. એ સમીકરણ નંબર 1. ખૂણાની વાત કરીએ તો ખૂણો A છે એના બરાબર ખૂણો P થશે. ખૂણા Bની સામે ખૂણો Q થશે અને ખૂણા Cની સામે ખૂણો R થશે. બે સમીકરણની વાત કરીએ તો ગુણોત્તર સરખો ખૂણા સરખા એટલે એના ઉપરથી આપણે લખી શકીએ કે પરંતુ પાછું એમ પણ કીધું છે કે AB બરાબર 2AM છે કારણ કે મધ્યગા છે. મધ્યગા એટલે બે સરખા ભાગ કરે છે. CM અને RN છે મધ્યગા છે એટલે ABનો ભાગ કરી દે છે એટલે AB બરાબર 2AM અને PQ બરાબર 2PN લખી શકો છો. તો એ સમીકરણ 1માં મૂકી દઈએ. ABની જગ્યાએ 2AM અને PQની જગ્યાએ 2PN મૂકી દો એટલે AMના છેદમાં PN બરાબર CAના છેદમાં RP. સમીકરણ નંબર 3. અને વળી ખૂણો MSC બરાબર ખૂણો NPR થાય છે સમીકરણ 2 ઉપરથી. તો ત્રીજું ને ચોથું સમીકરણમાં મળ્યું એના ઉપરથી આપણે કહી શકીએ કે બાખુબા શરત પ્રમાણે ત્રિકોણ AMC અને ત્રિકોણ PNR છે એ બાખુબા શરત પ્રમાણે બે ત્રિકોણો સમરૂપ થાય છે. એને સમીકરણ નંબર 5 કહી દઈએ. હવે બીજું એમાં મેળવવાનું હતું એના ઉપર આપણે જઈએ તો CMના છેદમાં RN બરાબર CAના છેદમાં RP છે બરાબર. 5 સમીકરણ ઉપરથી લઈ શકીએ અને છઠ્ઠું આપી દઈએ. પરંતુ CAના છેદમાં RP બરાબર શું છે ABના છેદમાં PQ છે સમીકરણ 1 ઉપરથી. તો બેને સરખાવો તો CMના છેદમાં RN બરાબર શું થઈ જાય ABના છેદમાં PQ થઈ જાય. એટલે છઠ્ઠું ને સાતમું છે સમીકરણ છે એ પ્રમાણે આપણે સરખાવીએ તો એ મળી જાય. ફરીથી ABના છેદમાં PQ આપણે લઈએ બરાબર ત્રીજા માટે. તો BCના છેદમાં QR આપણે આપ્યું છે સમીકરણ 1માં અને CMના છેદમાં RN બરાબર BCના છેદમાં QR છે સમીકરણ નંબર 8 બરાબર. તો એને આપણે કિંમત મૂકી દઈએ તો CMના છેદમાં RN બરાબર ABના છેદમાં PQ ના બરાબર 2BMના છેદમાં 2QN એટલે કે CMના છેદમાં RN બરાબર BMના છેદમાં QN. એ સમીકરણ નંબર 10 થઈ જાય.
એટલે કે CMના છેદમાં RN બરાબર BCના છેદમાં QR બરાબર BMના છેદમાં QN સમીકરણ 9 ને 10 ઉપરથી આપણે લખી શકીએ. એટલે કે ત્રણેય બાજુનો ગુણોત્તર સરખો છે એટલે બા સમરૂપતા પ્રમાણે ત્રિકોણ CMB છે એ એકરૂપ થશે, સમરૂપ થશે. બરાબર, સમરૂપતા નિશાની છે, સમરૂપ થશે ત્રિકોણ RNQને સમરૂપ થાય છે. એટલે બેના આકાર સરખા છે એમ એ સાબિત થાય છે. તો આ અલગ અલગ દાખલાઓ. વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી ન જોયેલા વિડીયો જોતા રહેજો, જ્ઞાનમાં વધારો કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.